Good morning. Okay, આપણે what we saw last time was this question, fifth one. બરાબર? Fifth one માં that the last thing what we saw was કે કઈ કાર ફાધર જાય તો કાર A. ફાર એટલે કઈ કાર એ દૂર જશે એ જશે. હવે સેકન્ડ ક્વેશ્ચન માં એ લોકો ફિફ્થ ક્વેશ્ચન નંબર સિક્સ જોજો. એની અંદર એક ગ્રાફ આપેલો છે. You have to study this graph a little. આની અંદર ત્રણ ઓબ્જેક્ટ આપેલા છે, રાઈટ? ઓબ્જેક્ટ A, B અને C. એ ત્રણની જર્ની ગ્રાફિકલી બતાવેલી છે. Three objects journey is been shown to you graphically. Question શું છે? Which of the three is traveling the fastest? ચલો જરા વિચારો અને પછી મને કહો. Just think a little and tell me. Sir, A. Yes, sir. Object A. B is the first. A. Okay. હવે don't jump. બરાબર? જરા વિચારીને બોલજો, because when you speak something there should be some logic behind it. No, sir, B. Sir, B. B આવે. Sir, B is the first. કેમ કે 0 થી લઈને ઉપર જતું છે ને. Okay, ચાલો. Some said B, right? Some said B. okay, right? હવે when you said B, is there some logic behind it? કોઈ મને એને justify કરશે? Sir, मैं क्यों? હા બોલ. Sir, because B is coming from 0, that's why, and A and C are coming from 2 or 5 or 6. બધા 0 થી બેટા, બધા actually બધા 0 થી જ ચાલુ થતા છે. એનું જે ઉપર આપેલું છે ને એ તો they were talking about એટલે 0 in not that sense, right? 0 in not that sense. Okay, here what they are saying is which one is the fastest આપણે પૂછવાનું છે. તો fastest ની અંદર if we talk about this thing તો ટાઈમ તો બધાનો 0 થી જ ચાલુ થતો છે, રાઈટ? ટાઈમ તો બધાનો 0 થી જ ચાલુ થતો છે. તમે પહેલા તો સમજો કે આ ગ્રાફ શું કે this graph is all about distance versus time. એટલે અહીંયા ડિસ્ટન્સ આપેલું છે ને અહીંયા ટાઈમ આપેલો છે, રાઈટ? તો બધાએ ઓલમોસ્ટ સેમ ડિસ્ટન્સ કવર કરેલો છે. જો રાઈટ, બધાએ ડિસ્ટન્સ કેટલો કવર કરેલો છે? સેમ. અહીંયા that was almost 11, 10 or 11 or something. બરાબર? બધાનો ડિસ્ટન્સ કેટલો છે? સેમ જ છે. હવે અહીંયા this is 0 ટાઈમ, એટલે ટાઈમ તો બધાનો 0 જ છે. હવે ફાસ્ટેસ્ટ નો મતલબ સમજ પડે. ફાસ્ટેસ્ટ એટલે ખબર, આપણે એવું બી જોતા, યાદ હોય તો, કે જેને સમય ઓછો લાગે એ બી ફાસ્ટેસ્ટ જ કહેવાય ને. Yes, sir. તો આમાં સમય ઓછો લાગતો છે. જો A. પાછા જો જરા શાંતિથી. B. B, sir. B. sir. આપણે રેસ લગાવીએ તો રેસમાં કેવી રીતના જોઈએ? જેને સમય ઓછો લાગે એ ફાસ્ટેસ્ટ. તો જો બી ને કેટલો સમય લાગ્યો? સમ અરાઉન્ડ 1.4. સી ને કેટલો લાગ્યો? ઓલમોસ્ટ 1.8. ને એ ને કેટલો લાગ્યો? ઓલમોસ્ટ 2 જેવો હશે. તો કોને સૌથી ઓછો સમય લાગ્યો? એને બી. એને વધારે લાગ્યો. એક્ઝેક્ટલી. Sir. Now can somebody say who is fast? Who is fastest? B. એટલે B is the fastest. Okay, એટલે તમારી બુકમાં અહીંયા આ ગ્રાફ તો ડ્રો નથી કરવાનો, પણ આન્સર લખો. B is, અહીંયા લખાવો, તમે બુકમાં લખી લેજો. B is traveling fastest. એનો રીઝન આપવો પડે. as he is taking less time to cover more distance. એક તો એને ડિસ્ટન્સ વધારે કર્યું અને ટાઈમ સૌથી ઓછો લીધો.
બરાબર, જેમ સૌરવ કહેતો હતો એ 0 થી ચાલુ થયો એટલે એને ડિસ્ટન્સ એક તો વધારે કવર કર્યું ને સમય બી ઓછો લીધો, રાઈટ? એટલા માટે એટલે પહેલો આન્સર આનો આ છે. હવે સેકન્ડ વિચારો. Sir, second answer no. જો પાછા જો ऋषि और एवरीवन, मैं खाली रिक्वेस्ट એટલું જ કરું કે બિફોર યુ આન્સર જસ્ટ થિંક અ લિટલ. આજ આપણી પહેલી લર્નિંગ સ્કિલ છે. કોઈ બી વાર ક્વેશ્ચન ને બે વાર વાંચવાનું, રાઈટ? રીડ ધ ક્વેશ્ચન 2 times, try to understand the question, then when you understand properly ત્યારે તમે કઈ આન્સર પર જમ્પ કરો. ઓકે, you might be right, you might be wrong, मैं એવું નથી કહેતો, પણ still હવે ક્વેશ્ચન all three ever are all three ever at the same point on the road? તો તમે જો ત્રણ ગ્રાફ એક જ જગ્યા પર કશે ભેગા થતા છે? હા સર, No. ઉપર એકદમ. કાં કાં ઉપર કાં? No, sir. No, sir. જો પાછા मैं તેજ No, કહેતો. sir. No, sir. Yes, no, જે બોલવા sir, no. જરા વિચારો. ત્રણ બે બે ભેગા થતા છે. જો if you see here, let me show you. If you see here તો બે ગ્રાફ ભેગા થાય. ઓકે, કયા? બી અને સી. અહીંયા થાય બી અને એ, અહીંયા થાય सी અને એ, બરાબર? અહીંયા થાય બી અને એ ને અહીંયા થાય सी અને એ, બી અને સી, બી અને એ. પણ ત્રણે ત્રણ કોઈ એક પોઈન્ટ પર ભેગા થતા? No. No, no. ઓકે, એટલે આનો આન્સર આવશે all three are never meet, all three ever at the same point on the road, so all three never at the same point on the road. ચાલ સી વાળો આન્સર જો આટલું લખી લેવું નહીં એટલે મારે ક્વેશ્ચન તમને બતાવું પાછું. તમે પાસે ટેક્સ્ટ બુક તો હોવી જોઈએ હવે, એટલે જે બી પીરિયડ ચાલે એની ટેક્સ્ટ બુક લઈને બેસવાનું. Done. હવે નેક્સ્ટ ક્વેશ્ચન વાંચો જો. I'll erase this. Yes, sir. Third question. How far has C traveled when B passes A? Question સમજો. How far has C traveled when B passes A? એટલે જ્યારે B A ને પાસ કરતો છે ત્યારે C કેટલો દૂર છે? More than 9. Yes, sir. Almost 10. On the top of 8. Between 12 and 8. How જો એ લોકો શું પૂછતા છે? How far has B? હા, હવે બરાબર છે, પણ એ કેટલો દૂર છે, એને કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું? રાઈટ? હવે જો, હવે if you see here, this is where B passes A. This is where B passes A. બરાબર ને? B અહીંયા A થી પાસ અહીંયા થતો છે. હવે એ પોઈન્ટ પર C કઈ જગ્યા પર છે? બરાબર? C અહીંયા છે? Yes or no? Yes, sir. Yes. તો AC કયા ડિસ્ટન્સ પર હશે? તો let us draw a line and see કે where does it? અહીંયા. ઓકે, તો આપણે ઓલમોસ્ટ 8 લઈ લઈએ, રાઈટ? આપણે 8 કે 8.2 લઈ લઈએ, 8 લઈ લઈએ એપ્રોક્સિમેટલી. આપણે શું લઈ લેશું? 8 લઈ લેશું.
ઓકે, કારણ કે આ ગ્રાફ બી આપણે એલોબરેટ કરીએ તો જરાક ઉપર નીચે થઈ જાય, એટલે આપણે 8 લઈ લઈએ. હવે 8 તો તમારો આન્સર 8 આવવો જોઈએ. Is C have traveled 8 kilometer? બોલો. No. તો More than 8 kilometers. More than 8 kilometers. ના 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 ના. હવે તમે C નું સ્ટાર્ટ પોઈન્ટ જો, તો where is the starting point of C? સ્ટાર્ટિંગ પોઈન્ટ શું છે? 2. એક્ઝેક્ટલી 2 કિલોમીટર ને પહોંચ્યો કાં 8 પર, તો એને અપ્રોક્સિમેટલી કેટલું કિલોમીટર ટ્રાવેલ કર્યું? 6. એક્ઝેક્ટલી. ગાઈઝ સમજ પડે કે મેં શું બોલતો છું? Yes, sir. Yes, sir. Yes, sir. શું આન્સર એનો? C have traveled approximately C have traveled approximately 8 minus 2, that is 6 kilometers. Shall write down this one. ચાલ ખબર પડી ને ગાઈઝ એવરીવન કે કેવી રીતના મેં લખ્યું, શું લખ્યું? Yes, sir. કન્ફ્યુઝન પ્લીઝ પૂછો. સૌરભભાઈ हाँ सर. ખબર પડી બેટા? हाँ सर, खबर पड़ी. Yes, sir. હવે જો નેક્સ્ટ ક્વેશ્ચન જરા વાંચો જો. Sir, 0.5. જો B, how far has B traveled by the time C passes? Zero 0.5. 6. એ લોકો શું કહેતા છે? B કેટલો દૂર પાછો જ્યારે C પાસ થયો? Approximately 6 kilometers. You look when B and C cross. જો જરા B અને C કાં ક્રોસ કરે. તો જો B અને C અહીંયા ક્રોસ કરતા છે, બરાબર? B અને C કાં ક્રોસ કરે? અહીંયા. હવે એ કેટલું થતું છે? 6. ઓલમોસ્ટ એટલે 6 પોઈન્ટ સમથિંગ થઈ જાય, એટલે 7 જેવું, એમ જો 6.5 કે જેવું થઈ જાય, બરાબર? એટલે 7 કન્સિડર કરીએ આપણે તો Sir, B તો હા બોલ બોલ. sir, એ લોકો એક ટાઈમ આપેલો છે. By the time it pass. हाँ सर. એ લોકોએ ડિસ્ટન્સ પૂછેલું. હેલો, એ લોકો આપણને હાઉ ફાર કહેતા છે. હાઉ ફાર એટલે સમજ પડે? હાઉ ફાર નો Yes. મતલબ બેટા ડિસ્ટન્સ જ શોધવાનું છે, હે ને? બાય ધ ટાઈમ ઇટ પાસીસ સી એટલે એ જ્યારે સી માંથી પાસ થાય એમ પૂછતા. તો એ લોકો સેમ જ છે. ક્વેશ્ચન ખાલી હાઉ ફાર નો મતલબ ડિસ્ટન્સ જ શોધવાનું છે. मतलब 7 જ થાય સર. હા, એટલે શું થાય? 7 જ થાય. કેમ? કારણ કે બી તો ક્યાંથી ચાલુ થાય? 0 થી ચાલુ થાય. એટલે આન્સર શું આવશે આપણો? ડી હેઝ ટ્રાવેલ. શું બોલવાનું? ડી હેઝ ટ્રાવેલ, સોરી, બી હેઝ ટ્રાવેલ
approximate થઈ ગયું guys? Yes, sir. Yes, sir. લખી લીધું? Yes, sir. ઓકે ચાલો. હવે આપણો 7th ક્વેશ્ચન બાકી છે ને કે થયેલો છે? Sir, થઈ ગયેલો. થઈ ગયેલો? તો હવે ખાલી લાસ્ટ Yes, sir. 10th જ બાકી છે ને? આ તો Sir. પ્રોબ્લેમ નથી. 8, 9th બાકી છે. એ તો વર્ડ પ્રોબ્લેમ નથી, ક્વેશ્ચન આન્સર્સ જ છે. એટલે મેં તમને પીડીએફ આપા ને એની અંદર તમે જોઈ લેજો. Okay. ક્વેશ્ચન 10 તો બહુ ઈઝી છે. રેડિયસ આપેલું છે. હવે આર્ટિફિશિયલ સેટેલાઇટ એટલે કયું આવે? સર્ક્યુલર ઓર્બિટ આવે ને? હવે સર્ક્યુલર ઓર્બિટ ની રેડિયસ આપેલી છે આપણને કેટલી? 42250 કિલોમીટર 50 kilometer. અને ટાઈમ આપેલો છે 24 hours. હવે આ એક જ સમ એવો છે કે જ્યાં આપણે એને એમકેએસ સિસ્ટમમાં કન્વર્ટ નથી કરતા બીકોઝ આ બહુ મોટો સમ છે. હવે આપણને એની સ્પીડ શોધવાની છે. તો સર્ક્યુલર ઓર્બિટ હોય ત્યારે સ્પીડની ફોર્મ્યુલા શું થાય? 2 pi r upon t. એક્ઝેક્ટલી v is equal to 2 pi r upon t. એટલે આ યાદ રાખજો, ફોર સર્ક્યુલર ઓર્બિટ v is equal to 2 pi r upon t. એટલે 2 22/7 42250 whole upon 24. Right? Do some calculation. Sir, 1100. કઈ કેલ્ક્યુલેશન માં આવ્યું કે મગજમાં? I know it's little big calculation. તમે એને મીટર પર સેકન્ડ માં કન્વર્ટ કરવા માંગો ને તો બી કઈ નહીં, ખોટું નથી, રોંગ કઈ નથી. સર અગર અમે 24 ને આ બાજુ લઈ લઈએ તો? આ બાજુ નહીં, આપણે નીચે લઈ લેવાનું. એટલે કેવી રીતના? I'll write down here. વેલોસિટી પાસે? હા, એટલે એ જ નહીં, એવું નહીં કરો. You do like this, 22 into 42250 whole upon 7 into 24. 2 11 are 2 12 are or
શું આવ્યો આન્સર? સર 2125 upon 21 પછી કેન્સલ નથી થતું. હા બસ પછી તો ડિવાઈડ જ કરવું પડે આપણે. એટલે આપણે 4 એટલે આન્સર શું થશે? 1005.95 કિલોમીટર પર આવર. હા સર મારું બી એ જ આવ્યું પણ પછાડી અલગ આપેલું છે. કઈ નહીં, ચાલે ચાલે, એટલું ડેસિમલ માં કઈ ફરક નહીં પડશે. ઇવન તમે ડેસિમલ નહીં લખશો તો બી કઈ નહીં. भाई आप लोग अपनी गलतियां मान लें 94 આવે 94. હા કઈ નહીં, ઇટ્સ ઓકે. 94 95 થી કઈ ફરક નહીં પડશે. 95 થી ફરક નહીં પડશે. હા સર. ચલો ડન. यस सर ચલો 8th ક્વેશ્ચન નો પેલો પાર્ટ આપણે જોઈ લઈએ. આ ગ્રાફ વાળો છે, એ તમને કદાચ નહીં આઈડિયા આવે. 8th ક્વેશ્ચન જરા વાંચો છો. ચલો હવે what did you understand? How far does the car travel in first 4 seconds? Shade the area on the graph and represent. First 4 seconds એટલે કેટલું થાય? આટલું થાય. જો આ પહેલી 4 સેકન્ડ, રાઈટ? હવે શેડ ધ એરિયા એટલે આપણે એને શેડ કરીએ તો આટલો એરિયા શેડ થશે, બરાબર ને? આટલો એરિયા શેડ થાય. હવે આપણે આનું ડિસ્ટન્સ શોધવાનું છે. we have to find out the distance for the same. તો ડિસ્ટન્સ કેવી રીતના મળે? આ તો સ્પીડ વર્સિસ ટાઈમ નો ગ્રાફ છે. એનીવન? તો સેમ વસ્તુ, આ એક રાઈટ એંગલ, એરિયા ઓફ ધ શેડેડ રિજન. હા આ એક ટ્રાયેંગલ બન્યું ને, જો this is a triangle, બરાબર? આ ટ્રાયેંગલ માં આ કેટલો છે? portion of a circle. Circle નહીં, કર્વ ટ્રાયેંગલ લાગે. હા, कर्व છે but we can still use the same formula, બરાબર? ओके અને આ જે છે we can do like this. ઓકે સર. અને આ શું છે? 6. એટલે distance covered is equal to 1/2, base એટલે 4 અને height એટલે 6. That is 12 kilometers. એટલે 12 meters है, not kilometer. 12 meters. Second question read करो.
Sir, from 7 to 10, 7 to 9, it is uniform motion. Sir, from 6 to 9, approximately 6 to 9. હાલો ચાલ શું કીધું સેકન્ડ ક્વેશ્ચન માં શું સમજ પડી which part of the graph represent uniform motion of the car so which part of the graph represent Sir, from 6 From second to 6 to 9 9. second. એક્ઝેક્ટલી જો અહીંયા સુધી છે ને આપણો ગ્રાફ કર્વ છે આમ પણ સ્ટ્રેટ લાઈન ક્યાંથી ચાલુ થાય ઓલમોસ્ટ અહીંયાથી ત્યાંથી પછી એ સ્ટ્રેટ લાઈન જતું છે યુનિફોર્મ મોશન નો શું મતલબ કે ટાઈમ વધે પણ સ્પીડ વધતી નથી જો સ્પીડ 6 ની 6 જ છે 6 સેકન્ડ થઈ this is 6 8 સેકન્ડ થઈ this is 6 10 સેકન્ડ થઈ this is 6 ટાઈમ વધતો છે પણ સ્પીડ વધતી નથી આ કેસમાં એને યુનિફોર્મ મોશન કહેવાય આ કેસમાં એને કેવું કહેવાય યુનિફોર્મ મોશન એટલે આપણે શું લખશું આપણે શું લખશું after 6 second after 6 second the car moves in uniform motion barabar at a speed of 6 meter per second at a speed of 6 meter per second એટલે 6 સેકન્ડ પછી એ કાર યુનિફોર્મ થઈ જશે ત્યાં સુધી એની સ્પીડ ધીરે 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 ઇન્ક્રીઝ થયા કરતી છે અંડરસ્ટુડ એવરીવન Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. ફાઇન ફાઇન ચાલ આટલું ડિસ્કસ કરેલું છે 9th બી એકવાર ખાલી ડિસ્કસ કરી લઈએ આન્સર તમને મેં આપવાને એમાં છે state which of the following situation are possible and give an example of this an object with constant acceleration with zero velocity આવું કેવી રીતના પોસિબલ છે એક્સેલરેશન કોન્સ્ટન્ટ છે પણ વેલોસિટી 0 છે એવું તો પોસિબલ જ થાય જ નહીં ને સર એકવાર પાછું બોલો આનો ક્વેશ્ચન અંદર જ છે જો શું કે this one an object is a constant acceleration but with zero velocity Sir, પેલો not માણસ possible. સર કાર ચલાવતો છે જે એ છે ને સ્ટેન્ડ પર મૂકીને એક્સિલેટર આપ્યા કરતો છે એટલે પણ વેલોસિટી થોડી 0 થઈ જાય acceleration हो change in velocity upon time taken હવે વેલોસિટી ચેન્જ નો મતલબ શું વેલોસિટી ચેન્જ થાય તો જ તમારું આ એક્સેલરેટ કરે ને સર તો એવું તો પોસિબલ જ કેવી રીતના થાય Sir, it is not possible. તો કેમ કે એ ફરી ફરી એક જગ્યા પર આવ્યા કરતો છે not exactly
Okay, see, suppose you throw an object upward. तो ऑब्जेक्ट ऊपर जाए ऊपर जाए ऊपर जाए, एक प्लेस पर એ ऑब्जेक्ट મોમેન્ટરલી અટકી જાય. એક પ્લેસ પર એ ઓબ્જેક્ટ મોમેન્ટરલી શું થઈ જશે? અટકી જશે, સ્ટોપ થઈ જાય. ઓકે, એક પ્લેસ પર એ મોમેન્ટરલી શું થઈ જશે? અટકી જશે. મેં શું બોલતો છું ખબર પડે કે ગાઈસ? હવે આ પ્લેસ પર Yes, sir. આ પ્લેસ પર એ મોમેન્ટરલી અટકી જાય એનો મતલબ એવો થાય કે અહીંયાથી અહીંયા એની વેલોસિટી 0 થઈ જાય. બરાબર? હવે અહીંથી એ નીચે જશે, પણ આ પ્લેસ પર ઇફ યુ સી વોટ ઇઝ ધ એક્સેલરેશન, અહીંયા એનું એક્સેલરેશન 0 નહીં થાય. અહીંયા એનું એક્સેલરેશન કોના જેટલું થઈ જાય? Direction. નહીં, અહીંયા એનું એક્સેલરેશન ગ્રેવિટી જેટલું થઈ જાય. કોના જેટલું થઈ જાય? ગ્રેવિટી. ગ્રેવિટી એટલે શું કે તમને કોઈ છોડી દે, સમજો કોઈ તમે બિલ્ડિંગ પર જાઓ ને બિલ્ડિંગ પરથી સમજો કે તમે કોઈ ઓબ્જેક્ટ છોડો તો એ ઓબ્જેક્ટ નીચે તરફ જવા માંડે. એટલે સર સ્લોપિંગ રસ્તો હોય ને એનાથી આપણે ગાડી છોડી દઈએ તો ત્યારે એવું થાય. પણ એ કેટલી સ્પીડ થી જાય તો એનો એક્સેલરેશન હોય 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ આપણું ગ્રેવિટેશન છે. આપણું શું છે? ગ્રેવિટેશન. આપણે આગળ એક નેક્સ્ટ ચેપ્ટર શીખશું ને ગ્રેવિટેશન, તેમાં તમને સમજ પડશે કે કોઈ બી ઓબ્જેક્ટ ને તમે કોઈ હાઈટ પરથી છોડો ને તો એનું સ્ટાર્ટિંગ એક્સેલરેશન આટલું હોય, પછી એ વધ્યા કરે, રાઈટ? તો એ લોકો એવું કહે, and this is true only કે when the velocity 0 થઈ જાય આ મોમેન્ટ પર for this moment, and પણ ત્યારે એનું એક્સેલરેશન 0 થતું નથી. ક્લિયર? હા સર એવું થાય સર, એક્સિલરેશન ડાયરેક્શન ના કારણે ચેન્જ થાય અને વેલોસિટી 0 હોય, એક માણસ એક્સેલરેશન તો ચેન્જ થતું ફર્યા કરે. એક્સેલરેશન ચેન્જ થતું છે. અહીંયા શું છે? તારું એક્સેલરેશન ધીરે ધીરે ઓછું થતું છે, બરાબર? પણ ઓછું કેટલું થાય? બહુ ઓછું નહીં થાય. આ પ્લેસ પર એનું એક્સેલરેશન ગ્રેવિટી જેટલું તો રહે, 0 નહીં થઈ જાય, પછી એ પાછું નીચે આવે. ઓકે સૌમ્યભાઈ? ઓકે સર. ઓકે, મેં આન્સર નથી લખાવતો, આન્સર પેલાની અંદર આપેલો જ છે, બટ મેં ખાલી સમજાવી મૂકતો છું. તો સેકન્ડ ક્વેશ્ચન જો જરા. એન ઓબ્જેક્ટ ઇઝ મૂવિંગ વિથ એન ઓક્સિલેશન વિથ યુનિફોર્મ સ્પીડ. શું કહે? acceleration, object moving with an acceleration but with uniform speed. હવે મેં તમને ત્યારે બી કીધેલું કે accelerated motion બે રીતે આવે. સર સર્ક્યુલર પાથ. હા, સર્ક્યુલર પાથ હોય તો આ પોસિબલ છે, બરાબર ને? હા, એટલે સર્ક્યુલર મેં તમને ત્યારે શું કીધેલું કે ડિરેક્શન બદલાય તો બી એક્સેલરેટેડ મોશન કહેવાય, પણ એ કેસમાં સ્પીડ યુનિફોર્મ હોય પણ ખાલી ડાયરેક્શન બદલાય એટલે આપણે એને એક્સેલરેટેડ મોશન કહીએ, રાઈટ? સો અન્ડરસ્ટેન્ડ ધીસ સ્મોલ થિંગ્સ હિયર that why is this thing. આના માટે તમારે કોન્ટેન્ટ એટલે ચેપ્ટરનું નોલેજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે we have completed this chapter, એટલે આપણા 3 ચેપ્ટર કમ્પ્લીટ થયા. હવે મંડે થી મેં તમને થોડું રિવિઝન કરાવવા, જે આપણો એક્ઝામમાં ચેપ્ટર આવવાના છે એનું એકવાર ઓવરવ્યુ કરી લેશું આપણે. ઓકે, તમારા જે બી ડાઉટ હોય એ લઈ આવજો, એટલે થોડું રિવિઝન કરશું ને we will start with new chapter. Clear everyone? સર એક્ઝામ સાંજે હશે ને?